માંડવી પાવ્યા ઓડવે પ્રગટ્યામાં ઓમ જયો જયો માં જગદંબે દ્વિતીયા બેય સ્વરૂપ શિવ શક્તિ જાણું માં શિવ શક્તિ જાણું બ્રહ્મા ગણપતિ ગાયે બ્રહ્મા ગણપતિ ગાયે હર ગાયે હર ઓમ જયો જયો માં જગદંબે એ તૃતીયા ત્રણ સ્વરૂપ ત્રિભુવનમાં બેઠા મા ત્રિભુવનમાં બેઠા ત્રયા થકી તરવેણી ત્રયા થકી તરવેણી હું તરવેણી માં ઓમ જયો જયો માં જગદંબે ચોથે ચતુરા મહાલક્ષ્મી માં સચરાચર વ્યાપ્યા માં સચરાચર વ્યાપ્યા ચાર ભુજા ચૌદિશા ચાર ભુજા ચૌદિશા પ્રગટા દક્ષિણમાં આજે અષાઢી બીજના મંગલ પાવન દિવસે પ્રજાપતિ સમાજ પાનેલી દ્વારા આયોજિત વિદ્યાર્થી સન્માન સમારંભ અને જ્ઞાતિ ભોજનમાં પધારેલા સર્વ જ્ઞાતિજનોનું સમિતિ વતી હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને આપ સૌને અષાઢી બીજની ખૂબ ખૂબ શુભેચ્છાઓ તેમજ દરેક વડીલોને મારા સત નમન પ્રણામ જય સીતારામ। આજનો આ પ્રસંગ વિદ્યાર્થી સન્માન સમારોહ એ વિદ્યાર્થીનું જ ફક્ત નથી પણ મા સરસ્વતીનું પણ આપણે આજે સન્માન કરવા જઈ રહ્યા છીએ અને એથી જ આપણે આપણા શિલ્ડ ઉપર મા સરસ્વતીનું સન્માન એવું લખીને આપણે રાખ્યું છે અને મા સરસ્વતીનું સન્માન કરીને આપણે વિદ્યાર્થીઓને અર્પણ કરવાના છીએ। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એના સમાજને એક સૂત્ર આપ્યું હતું કે શિક્ષિત બનો। તમે એનો ફોટો જોયો હોય તો એમાં નીચે 300 વાક્ય લખ્યા હોય છે। શિક્ષિત બનો, સંગઠિત બનો અને શક્તિશાળી બનો। અને તેના સમાજે આ સૂત્રને બરાબર મગજમાં બેસાડી લીધું છે। દેશની આઝાદી પછી જે સમાજ અછૂતમાં જેની ગણતરી થતી હતી એ સમાજ આજે શિક્ષણનું એને જે એનું અપનાવ્યું છે। આજે દરેક ગામમાં, દરેક શહેરોમાં, દરેક ઓફિસોમાં આ અછૂત ગણાતો સમાજ સાહેબ થઈને બેઠો છે। આ શિક્ષણની આપણી તાકાત છે। એટલે જ આપણા સમાજે શિક્ષણની ઉપર પ્રોત્સાહન મળે અને વિદ્યાર્થીઓમાં એક શિક્ષણની રુચિ વધે એટલા માટેથી આપણે આજે વિદ્યાર્થી સન્માન સમારોહનું કાર્યક્રમનું આયોજન કરવા જઈ રહ્યા છીએ। શિક્ષણમાં ખૂબ જ ક્ષમતા છે વ્યક્તિને સામાજિક, આર્થિક અને માનસિક સફળતાના શિખરે પહોંચાડવાની।
બાળકોમાં ઉત્સાહ વધે, આત્મવિશ્વાસમાં વધારો થાય, એટલા માટે અમે આ એક નાનકડો પ્રયત્ન કરી રહ્યા છીએ. આપણા બાળકોને સારી સ્કૂલ, સારા ટ્યુશન અને બધી જ સગવડો આપણે એને આપશું, સ્ટેશનરી, નોટબુકો બધી આપણે એને આપશું, ત્યારે સમાજમાંથી તેને પ્રોત્સાહન મળે અને રુચિ, આત્મવિશ્વાસ વધે. એટલા માટે આજે જે આ પ્રયત્ન થઈ રહ્યો છે, આ કાર્યક્રમમાં દાતાઓએ દિલ ખોલીને એનું દાન આપ્યું છે. અમારી સમિતિએ ખૂબ જ મહેનત કરીને આ કાર્યક્રમને ન્યાય આપવાનો પૂરો પ્રયત્ન કર્યો છે. હવે વિદ્યાર્થીને સન્માન ત્યારે જ લાગશે જ્યારે આપ સૌ એ શિલ્ડ લેવા ઊભા થાય ત્યારે એને ખૂબ જ તાળીઓથી વધાવો. એટલે વિદ્યાર્થીમાં એક આત્મવિશ્વાસનો વધારો થશે, એને ભણવામાં એની રુચિ વધશે અને સમાજમાં એની લાગણી એક થાય. એટલા માટે આપ સૌને વિનંતી કરું છું કે જ્યારે પણ વિદ્યાર્થી શિલ્ડ લેવા આવે તો એ શિલ્ડ લઈને જતો ના રહે, એને ખૂબ જ તાળીઓથી વધાવજો. આ કાર્યક્રમમાં ઘણા સમયથી અમારી સમિતિ પુષ્કળ મહેનત કરીને જેટલા નામ અને સર્ટિફિકેટ જે કંઈ મળ્યા છે એ અમે ભેગા કરીને એના નામના શિલ્ડ બનાવ્યા છે. અમારી કારોબારી સમિતિ અહીંયા સીટ ઉપર બિરાજમાન છે એવા, અને કારોબારી સમિતિ સિવાય જેની આમાં પુષ્કળ મહેનત છે એવા અમારા સહાયક સમિતિના સભ્ય ભુએચા રમેશભાઈ, હરજીભાઈ, કુકડિયા કુણાલભાઈ, ભૂપતભાઈ, લાડવા અતુલભાઈ, કારાભાઈ, કુકડિયા બ્રિજેશભાઈ, મનસુખભાઈ, ભુએચા રજનીભાઈ, કુરજીભાઈ, છાયા અક્ષયકુમાર, મનસુખભાઈ અને ભુએચા કપિલભાઈ, કિશોરભાઈ. આ એ સભ્યો છે જેને પડદાની પાછળ રહીને પુષ્કળ મહેનત કરી છે. રાતના 12-1 વાગ્યા સુધી મિટિંગમાં હાજરી આપી છે. રસોડાથી માંડીને સન્માન માટેના દરેક કામ કર્યા છે. એ સૌ સભ્યોનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ સિવાય જે ખાસ કહેવાનું છે, સમિતિએ એની ફરજ નિભાવી છે, પણ અમારી સમિતિમાં 2 હીરા એવા છે કે જેના થકી અમે આ ઉચડું કાર્ય કરવામાં સફળ થયા છીએ. આ 2 નામ એટલે કુકડિયા કૃણાલભાઈ, ભૂપતભાઈ અને ભુએચા નીરજભાઈ, બાબુભાઈ. શરૂઆતમાં આ કાર્ય કેમ થશે, કેટલું જટિલ છે, કેમ કે આજ દિવસ સુધી કોઈ દિવસ પ્રજાપતિ સમાજે અષાઢી બીજની ઉજવણી ક્યારેય સમૂહ જ્ઞાતિ ભોજનના રૂપમાં ક્યારેય થઈ નથી. અને વિદ્યાર્થી સન્માન સમારંભ તો આપણી જિંદગીનો આ લગભગ પહેલો પ્રસંગ હોય છે. આ પ્રસંગને દાન કેમ લેવું, આનું આયોજન કેમ કરવું, એની અમને ખૂબ જ મૂંઝવણ હતી. ત્યારે આ 2 ભાઈઓએ, કૃણાલભાઈ અને નીરજભાઈએ, અમને હિંમત આપીને કીધું કે અમારી સંપૂર્ણ જવાબદારી છે, આ કાર્ય અમે સારી રીતે કરશું. અને આપ જોઈ રહ્યા છો કે વિદ્યાર્થીઓને શિલ્ડ જ નહીં પણ શિલ્ડની સાથે સાથે ઘણી બધી વસ્તુઓ પણ આજે આપણે અર્પણ કરવાના છીએ. એના માટે એની દિન રાતની મહેનતને હું ખૂબ ખૂબ સલામ કરું છું. હવે આપણે વિદ્યાર્થી સન્માન સમારંભ કરવા જઈ રહ્યા છીએ, ત્યારે આ સન્માન સમારંભ બાબત જે કાંઈ કૃણાલભાઈ અને નીરજભાઈને હું વિનંતી કરું છું કે આવીને આમાં આપ સૌને સન્માન વિશે થોડીક માહિતી, સમજણ આપે.
અત્યારનો આપણો આ જે પ્રોગ્રામ થઈ રહ્યો છે તે ફેસબુક ઉપર લાઈવ મૂકવામાં આવેલ છે. પ્રજાપતિ સમાજ ગ્રુપ પાનેલીમાં એની લિંક પણ મૂકેલી છે. આપણા કોઈ જાણીતા સ્વજનો દેશમાં કે વિદેશમાં રહેતા હોય અને એને કોઈને જોવાની ઈચ્છા હોય, અમને ઘણા બધાએ રિક્વેસ્ટ મોકલી હતી, તો આપ સૌ જણાવી દેશો કે ફેસબુક ઉપર લિંક ઉપર ક્લિક કરવાથી આજના પ્રોગ્રામનું લાઈવ પ્રસારણ જોઈ શકાશે. બોલો શ્રીબાઈ માત કી. જે ના આવ્યો થોડીક આ ઉત્સાહ પ્રમાણે થોડીક જે ઓછી લાગે, આપણે જે એવી બોલવી વાતાવરણમાં તો ઠીક છે, પણ આજુબાજુના વાતાવરણમાં એવું કંઈક થવું જોઈએ કે ભાઈ પ્રજાપતિ સમાજમાં કાંઈક એવું કાર્ય એવું થાય છે કે ક્યારેય નથી થયું. આ પહેલી વખત, એટલે જોરથી બોલો શ્રીબાઈ માત કી. વાહ ભાઈ વાહ. હવે બરાબર. શ્રી સોરઠિયા પ્રજાપતિ યુવા ગ્રુપ કારોબારી સમિતિ સહાયક સમિતિ આ વતી ઉપસ્થિત તમામ બહારથી આવેલા મહેમાનો, વડીલો, જ્ઞાતિજનોનું હાર્દિક સ્વાગત કરું છું. અને ભૂતપૂર્વ પ્રમુખો જે છે એનું સન્માન કરવાનો આપણે કાર્યક્રમ હવે કરવાના છીએ. પરંતુ ભૂતપૂર્વ પ્રમુખના સન્માન પહેલા હું એવા વ્યક્તિને યાદ કરીશ જે અત્યારે હયાત નથી આપણી વચ્ચે, પણ આ સમાજને ઊભો કરવામાં એનું ખૂબ જ મોટું યોગદાન છે. આવા શ્રી ડાયા બાપા કુકડિયા, જેને આ જમીન લઈ અને આપણા સમાજને દાન આપી છે. એ સિવાય વસરામ સાહેબ જાદવ, જેને સમાજના નિર્માણ માટે પોતાનું ખૂબ જ યોગદાન આપેલ છે. એ સિવાય મૂળજી બાપા કુકડિયા, મૂળજી બાપા કુવેચા, બાબુ બાપા લાડવા, રણછોડ બાપા જગતિયા, લાલ બાપા કુકડિયા, આવા ઘણા બધા નામ છે. પણ મારા જ્ઞાન મુજબ મને જેટલી માહિતી હતી, મેં જે જોયું છે એના હું નામ બોલ્યો છું. બાકી ઘણા બધા ભાઈઓએ ઘણી બધી મહેનત આમાં કરીને આ સમાજને ઊભો કર્યો છે. આવા જાણીતા અજાણ્યા જે કોઈ કાર્યકરે, જે કોઈ આપણા જ્ઞાતિ ભાઈઓએ, આપણા વડવાઓએ જે મહેનત કરી છે, એને આજના પ્રસંગે યાદ કરીને હું એને પ્રણામ કરું છું. અને હવે જે ભૂતપૂર્વ પ્રમુખ છે એના આપણે સન્માન કરવા જઈ રહ્યા છીએ. આવા સન્માનમાં આપણે સૌ પ્રથમ ગિરધરભાઈ મૂળજીભાઈ કુકડિયા, જેને 40 વર્ષથી આ સમાજની નોંધવાથી માંડીને તમામ જરૂરિયાત સમયે અહીંયા આપણે હાજરી આપી છે, એની સેવા આપી છે, સમય આપ્યો છે, આર્થિક સહયોગ આપ્યો છે. રિનોવેશનની જટિલ કામગીરી વખતે એની કામગીરી જે હતી એ ખૂબ જ ઉત્તમ હતી. ઘણી વખતે મને યાદ છે, અમે ભેગા હતા એટલે ખ્યાલ છે, એને ઘણી વખત એને બીપીનું પેશન્ટ હોવા છતાં રાતના 3-3 વાગ્યા સુધી ઊંઘ ન આવે. કોઈ દિવાલ કાઢવાની હોય, કોઈ જગ્યાએ એવા નિર્ણયો લેવાના હોય જે ખૂબ જ જોખમી હોય. કદાચ એમાં અમે નિષ્ફળ ગયા હોય તો અમારી ઉપર આખી જિંદગી કલંક લાગી જાય, એવા જોખમી નિર્ણયો લેવાના હતા. ત્યારે ગિરધરભાઈએ આવી એક હૃદયના પેશન્ટ હોવા છતાં પણ એને ખૂબ જ મહત્ત્વની કામગીરી નિભાવી છે. દુકાન એક વર્ષ સુધી અડધો દિવસ દુકાન બંધ રાખીને ખૂબ જ એનો ભોગ આપ્યો છે. આવા વિરલ વ્યક્તિનું સન્માન કરવાનું સદભાગ્ય આજે મને મળ્યું છે. એ બદલ હું મારી જાતને ધન્યતા અનુભવું છું. ગિરધરભાઈ મૂળજીભાઈ કુકડિયા.
આજે જે પ્રમુખોની કામગીરી હોય છે તેમાં એના ઘરનાનો એના ધર્મપત્નીનો પણ ખૂબ જ સહયોગ હોય છે. એ બદલ અમે લીનાબેન ગિરધરભાઈ કુકડિયાનું સન્માન કરશે લાડવા શીતલબેન દિવ્યેશભાઈ. Yes. બોલાવી રાખજો બીજામાં લઈ લો. લાડવા સ્વપ્નાબેન પિયુષભાઈ લીનાબેન ગિરધરભાઈ કુકડિયાનું સાલ ઓઢાડીને સન્માન કરશે. બીજા અમારા ભૂતપૂર્વ પ્રમુખ શ્રી નટવરલાલ વસરામભાઈ જાદવ, જેને આ સમાજમાં ઘણા વર્ષોથી 25-30 વર્ષોથી તો મને યાદ છે ખૂબ જ સારી એવી કામગીરી આપી છે, ખૂબ જ સાથ ને સહકાર આપ્યો છે. રિનોવેશનના કામમાં સમાજના ભંડોળને ખૂબ જ કરકસરપૂર્વક ઉપયોગ કરીને નાની રકમથી મોટું કામ કર્યું છે. આવા શ્રી નટવરલાલ વસરામભાઈ જાદવ, જેના પપ્પા વસરામ સાહેબ પણ આમાં પ્રમુખ રહી ચૂક્યા છે, એવા નટવરલાલ વસરામભાઈ જાદવનું સન્માન કરશે શ્રી કુકડિયા યોગેશભાઈ લાધાભાઈ, જે અત્યારે હાલમાં પ્રજાપતિ સમાજમાં મંત્રી તરીકે ફરજ બજાવે છે. દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે, એની ધર્મપત્નીનો હાથ હોય છે. આ વાત સનાતન સત્ય છે. નટવરભાઈને પણ રાત દિવસ અમે ફંડ ફાળા માટે જતા ત્યારે જે કોઈ તકલીફ પડી હોય એ તો એના ઘરના જ જાણતા હોય. આવી સેવામાં જે નટુભાઈએ કરી છે, નટુભાઈએ, એ સેવામાં એના સહભાગી એના ધર્મપત્ની શ્રીમતી ભાનુબેન નટવરલાલ જાદવ, એનું સન્માન કરશે બુહેચા ગીતાબેન રમેશભાઈ.
સમાજની જ્યારે ટ્રસ્ટની નોંધણી થઈ છે, સમાજને આપણે કાયદેસર બનાવ્યો છે, એવા વસરામ સાહેબના વખતથી લગભગ અમારા બધાથી પણ જૂના એવા આપણા પાયાના કાર્યકર શ્રી ભીખુભાઈ આલાભાઈ કુકડિયા એ ઘણા વર્ષો સુધી તો કોઈ પણ પદમાં રહ્યા વગર, ફક્ત વગર પદે પણ ખૂબ જ સારી સેવા આપી અને છેલ્લે 7-8 વર્ષ પ્રમુખ તરીકે પણ ખૂબ જ અદ્ભુત કામગીરી એને કરી છે. એવા શ્રી ભીખુભાઈ આલાભાઈ કુકડિયાને હું વિનંતી કરું કે આવે સ્ટેજ ઉપર અને એનું સન્માન આપણા વિદ્યાર્થી સન્માન સમારોહના એવા ગુએચા નીરજભાઈ બાબુભાઈ એનું સન્માન કરશે. ભીખુભાઈ આલાભાઈ કુકડિયા એટલે એવી હસ્તી છે કે ગમે તે ગામ જાઓ તમે નામ કાઢો તો ભીખુભાઈને કોઈ ન ઓળખતા હોય, એની સેવાથી કોઈ અજાણ્યું હોય એવું શક્ય જ નથી. રાત દિવસ ગમે ત્યારે, હજી આજે પણ એનો મને ખુલ્લો ઓફર છે, ગમે ત્યારે ગમે તે જરૂર પડે, આર્થિક કે સહયોગ, કોઈ પણ જાતનો સહયોગની જરૂર પડે તો મને ફોન કરી દેવો વિના સંકોચે. આવા ભીખુભાઈનું સન્માન કરતા પ્રજાપતિ સમાજ ખૂબ ખૂબ ગર્વ અનુભવે છે. હવે ભીખુભાઈ આલાભાઈ કુકડિયાના ધર્મપત્ની જસવંતીબેન ભીખુભાઈ કુકડિયાનું સન્માન કુકડિયા નીમુબેન ભૂપતભાઈ, અમારા સહાયક સમિતિના હીરા, એના મમ્મી, એનું સન્માન કરશે. ખૂબ જ તાલીઓથી વધાવજો. હવે આપણી જે શિલ્ડ આપવાની કામગીરી હતી એ તમે જોઈ રહ્યા છો. સ્ટેજ ઉપર શિલ્ડ બધા પૂરા થઈ ગયા છે. હવેની જે કામગીરી છે આપણી એ દાતાશ્રીઓને સન્માન કરવાની છે. આજના સન્માનમાં સૌથી મોટું જેનું દાન છે એવા ગુહેચા હરેશભાઈ વધવજીભાઈ, જેને હમણાં જ 31,000 રૂપિયા લઈને અમને એસી એક લઈ દીધું છે. આજે સંજોગો વસાત એની હાજરીનો અભાવ છે એટલે અમે એનું શબ્દોથી સ્વાગત કરીએ છીએ, એનું સન્માન કરીએ છીએ. ગુએચા હરેશભાઈ વધવજીભાઈ. ત્યાર પછી આજના વિદ્યાર્થી સન્માન સમારંભના જે ખર્ચ છે એ ખર્ચના મુખ્ય દાતા એવા, મોટા દાતા એવા કુકડિયા ગિરધરભાઈ માવજીભાઈ 10,000 રૂપિયા આપ્યા છે. એ બદલ ગિરધરભાઈનું સન્માન કરશે સૌજીભાઈ રાઘવજીભાઈ ગુએચા. ગિરધરભાઈ એવી વ્યક્તિ છે, એનું એવું હસ્તી છે, આજે સમાજને મદદરૂપ કરી છે અને ભવિષ્યમાં પણ આવા પ્રસંગો કરજો, અમે મદદ કરશું એવી અમને ઓફરે કરી છે. ગિરધરભાઈનું અમારા મહાકાલી મંદિરના મઠમાં પણ ખૂબ જ મોટું યોગદાન છે. હમણાં નિવેદ સમયે જમણવારના સંપૂર્ણ દાતા ગિરધરભાઈ થયા હતા.
આજના આપણા સમૂહ જ્ઞાતિ ભોજનના દાતાઓનું હવે અમે સન્માન કરીએ છીએ. એવા સૌથી પહેલાં ઓસ્ટ્રેલિયા નિવાસી કુકડિયા સુશીલભાઈ ભીખુભાઈ 10,000 રૂપિયા આજના સમૂહ ભોજનના ખર્ચ પેટે અમને સહાય કરે છે. એ બદલ એના હસ્તે છે જસવંતીબેન ભીખુભાઈ કુકડિયા. જસવંતીબેનનું સન્માન કરશે બુએચા ભાનુબેન બાબુભાઈ. સમૂહ જ્ઞાતિ ભોજનમાં 5,000 રૂપિયા શ્રી ભીખુભાઈ આલાભાઈ કુકડિયા જ્ઞાતિને અર્પણ કરે છે. તેનું સન્માન કરશે કુકડિયા અમૃતલાલ વસરામભાઈ. આજના જ્ઞાતિ ભોજનમાં 5,000 રૂપિયા કુકડિયા પરસોત્તમભાઈ પ્રેમજીભાઈ સમૂહ જ્ઞાતિ ભોજનમાં અર્પણ કરે છે. તેનું સન્માન કરશે બુએચા નારણભાઈ જેરામભાઈ. આજના સમૂહ જ્ઞાતિ ભોજનમાં હવે 5,000 રૂપિયા આપે છે જાદવ મંગલભાઈ અને જાદવ અંકુરભાઈ નટવરલાલ જાદવ. એનું સન્માન કરશે બુહેચા રમેશભાઈ અરજીભાઈ. આજના સમૂહ જ્ઞાતિ ભોજનમાં ખર્ચમાં 5,000 રૂપિયા કુકડિયા હીરાભાઈ કુરજીભાઈ. એનું સન્માન કરશે લાડવા મુકેશભાઈ બાબુભાઈ. હીરાભાઈ કુરજીભાઈ કુકડિયા ઘણી વખત સમાજને ઘણી મદદ કરી છે, રિનોવેશન વખતે પણ કરી છે અને અવારનવાર અમને ખૂબ જ સહયોગ આપે છે.
હીરાભાઈની તો ઓફર છે કે સ્નેહ મિલનમાં જે થાય જે ખર્ચ કરવો એ કરજો, મજા આવે એવું કરજો, જે પૈસા છે એ બધા હું આપી દઈશ. હવે આજના જ્ઞાતિ ભોજન ખર્ચમાં 5,000 રૂપિયા આપે છે જગતિયા રમેશભાઈ ગોકળભાઈ. એનું સન્માન કરશે ગુહેજા કિશોરભાઈ હરજીભાઈ. આપણો ગુરુદ્વારો એટલે કે નકલમ મંદિર, એના ગાદીપતિ પ્રભુદાસ બાપુ મેસવાણિયા હાજર હોય તો અહીંયા પધારે. આજના પ્રસંગે સમાજ વતી એને નાનકડું એવી ભેટ આપવી છે. લાભુબેન પ્રભુદાસ બાપુ મેસવાણિયા અને લાભુબેન જીવનલાલ બારોટ હોય તો અહીંયા પધારવા મહેરબાની કરો. એના ઘરના કોઈ પણ સભ્યો આવ્યા હોય અત્યારે તો પ્રજાપતિ સમાજ પાનેલી એને નાનકડી એવી ફૂલ લઈ તો ફૂલની પાકડી આજના પ્રસંગે ભેટ આપવા ઈચ્છે છે. હવે આજના જે કાર્યક્રમ છે આપણે ખૂબ જ સારી રીતે માણ્યો. આ કાર્યક્રમમાં જેને ખૂબ જ ઉપાધિ કરી છે, મને અવારનવાર કહેતા કે 3 વાગ્યા સુધી નીંદર નથી આવતી. આ કામ અહીંયા એસી હાલતું હતું તો એને પરસેવો હરતા હતા. આ કામ હેલું નથી, બોલવું ને બધું કરવું બધું અઘરું છે. આવું કામ કરતા અમારા એવા 2 પાયાના કાર્યકર, જોકે સમિતિએ બધાએ ખૂબ જ સારો સાથ સહકાર આપ્યો છે, પણ આવા અમારા પાયાના 2 કાર્યકરને અમે આજના પ્રસંગે એનો ખૂબ ખૂબ આભાર માની અને સમાજ વતી અમે એને નાનકડી ગિફ્ટ આપી અને યાદગાર કરવા માગીએ છીએ. કુકડિયા કુણાલભાઈ ભૂપતભાઈ અને ગુએચા નીરજભાઈ બાબુભાઈ, એનું સન્માન ગુએચા રમેશભાઈ અને કુકડિયા કિશનભાઈ. હવે અત્યારે જે અમને અહીંયા દાન લખાયું છે આજના સન્માન આપણે ભોજન સમારંભ ખર્ચમાં, એવા 1121 રૂપિયા સ્વર્ગસ્થ પ્રેમજીભાઈ જેરામભાઈ બુએચા, હસ્તક ગોદાવરીબેન પ્રેમજીભાઈ બુએચા. 500 રૂપિયા સ્વર્ગસ્થ કમલેશભાઈ નારણભાઈ બુએચા, હસ્તક નીલ કમલેશભાઈ બુએચા. 500 રૂપિયા નારણભાઈ જેરામભાઈ બુએચા. 551 સ્વર્ગસ્થ લાદાભાઈ વસરામભાઈ કુકડિયા, હસ્તક યોગેશભાઈ કુકડિયા. 1100 રૂપિયા મહેન્દ્રભાઈ હીરાભાઈ કુકડિયા રાજકોટ. 1500 રૂપિયા ગિરધરભાઈ મૂળજીભાઈ કુકડિયા. 1100 રૂપિયા બાબુભાઈ હરસીભાઈ બુએચા. 1001 રૂપિયા પ્રફુલભાઈ જીવરાજભાઈ ધોકી. હવે આજનો આ કાર્યક્રમ આપ સૌએ 2100 રૂપિયા મુકેશભાઈ બાબુભાઈ લાડવા. આજનો આ કાર્યક્રમ આપ સૌએ ખૂબ જ શાંતિથી નિહાળ્યો.
અને જે પ્રસંગનો આનંદ લીધો એ બદલ હું સમસ્ત પ્રજાપતિ સમાજ વતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપને કોઈ આ પ્રસંગે ફાળો ભેટ આપવી હોય તો નીચે ટેબલ રાખ્યું છે, આપ ત્યાં લખાવી શકો છો. અમારા કાર્યકર ભાઈઓ ત્યાં બેઠા છે. અને હવે આપણે આજના પ્રસંગને જે આપણા ભૂતપૂર્વ પ્રમુખ છે ભીખુભાઈ આલાભાઈ કુકડિયા, આજના પ્રસંગ વિશે હું એને વિનંતી કરીશ કે પ્રસંગ વિશેનો પોતાનો અનુભવ આપ સૌની સાથે શેર કરે. ભીખુભાઈ આલાભાઈ કુકડિયા. બોલો શ્રીભાઈ માતાજી જય. આજનો ઉત્તમ દિવસ છે, પવિત્ર દિવસ છે, અષાઢી બીજ છે. અષાઢી બીજ નિમિત્તે તે આપણે સમૂહ જ્ઞાતિ ભોજન રાખ્યું છે, વિદ્યાર્થીનું સન્માન રાખ્યું છે. તે સરસ મજાની મહેનત છે ને તે આપણા કમિટી સભ્યોએ અને આપણે યુવાની ટીમ છે, આખી યુવાનોની છેલ્લા 1.5-2 મહિનાથી સતત આ કાર્યક્રમ સારામાં સારો જાય, સફળ જાય, સુંદર થાય, યશસ્વી બને એના માટે જબરજસ્ત પ્રયત્ન કર્યો છે. અને એ લોકોએ ફ્રી છે ને કામ કર્યું છે એવું નથી. એના ઘરના કામ ધંધા મૂકીને, દુકાન વેપાર બંધ કરીને પણ તે આ કાર્યક્રમ સરસ મજાનો ગોઠવાય, કોઈ એમાં રહી ન જાય, કોઈને અન્યાય ન થાય, એની ઝીણામાં ઝીણી બાબતની કાળજી તે રાખી છે. અને આપણી આ કમિટી અત્યારે જે છે એ અને અગાઉની કમિટી પણ આ રિનોવેશન વખતે લાખો રૂપિયા ભેગા કર્યા, લાખો રૂપિયા. આપણા કલ્પનામાં એટલી રકમ છે ને તે આ પહેલાંની કમિટીએ પણ જ્યારે ગિરધરભાઈ પ્રમુખ હતા ત્યારે બહુ મોટી રકમ ભેગી કરી. અને એ પણ કેવી રીતે સુરત, નવસારી, ઉધના, પછી વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર, કેટલી જગ્યાએ રૂબરૂ ગયા છે. અને જ્યારે ગયા છે ને ત્યારે સમાજ પાસેથી એક પૈસો પણ લીધો નથી. પોતાનો સમય આપીને, પોતાની શક્તિ વાપરીને તે આ લાખો રૂપિયાનું રિનોવેશન કામ જે કર્યું છે તે આપણે ખરેખર કમિટી ધન્યવાદને પાત્ર છે. અને કમિટી માત્ર ધન્યવાદ એટલું જ નહીં પણ આપણી જ્ઞાતિને ગૌરવ થવું જોઈએ કે જે લોકો સમાજ માટે પોતાનો સમય ને શક્તિ તે નિસ્વાર્થ ભાવે ધરે છે એ લોકો માટે આપણે આદર હોવો જોઈએ, એના માટે માન હોવું જોઈએ, તેના માટે ગૌરવ હોવું જોઈએ. તે આપણે આજે સમૂહ ભોજન કરીને બધા અલગ છૂટા પડવાના છીએ. પણ સમૂહ ભોજન એટલે માત્ર જમવા માટે નથી. આપણે બધા ધ્યાન રાખીએ, સમૂહ ભોજન માત્ર જમવા માટે નથી. સમૂહ ભોજન જ્ઞાતિ ગૌરવ ઊભું કરવા માટે છે. સમૂહ ભોજન છે ને તે જ્ઞાતિ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે, જ્ઞાતિ પ્રત્યે હું કંઈ પણ મારો યોગદાન આપું, સમયથી, શક્તિથી, વીજથી, જેવી રીતે છે એવી રીતે કરવાનું છે. એટલે આપણા જે કંઈ પણ જ્ઞાતિજનો છે બહારથી પણ ઘણા પધાર્યા છે તો તે લોકો બધા ધન્યવાદના પાત્ર છે. ગામના પણ લોકો છે, બહારથી પણ આવ્યા છે. તે ખરેખર ખૂબ ખુશીની અને આનંદની વાત છે. અને આવા આપણા જે પ્રસંગો છે તે ક્યારે દીપે? આપણા બધાની હાજરી હોય ને તો જ દીપે. એટલે આપણે આજે આ જ્ઞાતિ સમૂહ ભોજન નિમિત્તે જ્યારે મળીએ ને ત્યારે આપણા પ્રત્યેકના મગજમાં જ્ઞાતિ ગૌરવ હોવું જોઈએ. જ્ઞાતિ ગૌરવ પ્રત્યેકને હોય કે આ મારી જ્ઞાતિ છે, એનું મને ગૌરવ છે, એના માટે હું કંઈ પણ કરી છૂટીશ, મારાથી શક્ય હશે એટલું. આપણે એટલે હું મારી વ્યક્તિગત વાત નહીં કરતો, આપણા બધા વતી કહું છું કે આ જ્ઞાતિ માટે જ્યારે કંઈ પણ જરૂર પડે સમયની, શક્તિની, વીતની, ત્યારે આપવાની આપણી તૈયારી હોવી જોઈએ. એટલે આ આયોજકોએ આપણા ઘણો બધો સમય ગયો છે એટલે આપણે વધારે લાંબી વાત કરવાના નથી. પણ આવા ઉત્સવો, આવા કાર્યક્રમો સફળ રીતે થાય, એનું આયોજન થાય, વ્યવસ્થિત ચાલે, તેના માટે ઘણી બધી મહેનત ત્યાં આ બધા કમિટીએ અને યુવાનોએ કરી છે. તે લોકો ધન્યવાદના પાત્ર છે. અને આપણે એના માટે આદરને ગૌરવ રાખીએ અને આપણે પણ જ્ઞાતિનું ગૌરવ રાખીએ અને આપણે કરીએ. જય માતાજી.
આપણો આગળનો કાર્યક્રમ દાંડિયા રાસ છે, બધાનો ખૂબ જ ઉત્સાહ છે. હવે દાંડિયા રાસ શરૂ કરતા પહેલા ₹500 દિલીપભાઈ લાલજીભાઈ કુકડિયા, 501 ધવલભાઈ કાંતિભાઈ જગતિયા, 551 ચિમનભાઈ વસરામભાઈ જાદવ, ₹1000 ખીમજીભાઈ ભગવાનજીભાઈ કુકડિયા, ₹1000 શામજીભાઈ દેવજીભાઈ છાયા ઝારવાળા, ₹2100 રાજકોટ નિવાસી વિજયભાઈ પોપટભાઈ કુકડિયા. હવે દાંડિયા રાસ શરૂ કરતા પહેલા એક આપણા મહેમાન છે, એને સમાજના આપણા આજના કાર્યક્રમ વિશે પોતાનો અનુભવના 2 શબ્દ કહેવા છે. એ શબ્દ સાંભળીને આપણે દાંડિયા રાસનો પ્રોગ્રામ શરૂ કરશું. અને આજનો પ્રોગ્રામમાં જે કંઈ મજા આવી એવી એનાથી પણ વધારે આપણે મજા કરીએ. દર વખતે આવા ભેગા થતા રહીએ. આપના સગવડતામાં કોઈ છતી રહી ગઈ હોય તો કારોબારી સમિતિ વતી હું આપ સૌની માફી માગું છું. અને આજના કાર્યક્રમને પૂરો કરતા પહેલાં, દાંડિયા રાસ શરૂ કરતા પહેલાં હું કિશનભાઈ કુકડિયાને વિનંતી કરું કે એના 2 શબ્દ આપને જણાવે. હાલો. અષાઢી બીજના સૌને રામ રામ ભાઈ. સીતારામ. કારણ કે આમાં શું છે કે બોલવામાં થોડા તકલીફ હોય. નીકળી ગયા બધા શું? હાલો. ખરેખર જે આજનો જે કાર્યક્રમ હતો, મને શ્રી પ્રમુખ વિજયભાઈએ મને ફોન કર્યો હતો કે કિશનભાઈ તમે આવજો. પણ અમુક વસ્તુ એવી હોય, આજે હું રાજકોટ છું, ભાઈશ્રી અમારા ગિરધરભાઈ નજીકમાં છે, એટલે એવું કીધું કે ના આપણે જાય. મહેન્દ્રભાઈને બધા પ્રોગ્રામ ગોઠવ્યો કે ભાઈ ખરેખર પાનેલીથી આ લોકો આટલું મોટું આયોજન કરે છે, તો મેં કીધું જોવું જાણવું જરૂરી છે. ને જે કુણાલભાઈએ જે વાત કરી કે કાકા કાંઈ પણ અમે જે કાર્યક્રમ કરીએ છીએ અને એમાં કંઈ મિસ્ટેક થાય તો રાહબર કરજો કે ભાઈ શું અમારી મિસ્ટેક થઈ છે. પણ ખરેખર અહીંયા આવીને મેં જોયું કે એક તો એ જાણ્યું કે આટલા ટાઈમમાં ફર્સ્ટ ટાઈમની અંદર પાનેલીની અંદર અષાઢી બીજ અને વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ ફર્સ્ટ ટાઈમ થયો છે. એટલે એક તો ગર્વની લાગણી હું એ અનુભવું છું, કારણ કે હું ખુદ પાનેલીનો છું. એટલે એ એક મને એવું થયું કે ખરેખર આ લોકોએ જે મહેનત, કારોબારી યુવા સમિતિએ જે મહેનત કરી છે એને ખરેખર ધન્યવાદને પાત્ર દેવાય કે ટૂંક સમયની અંદર અને ટૂંકો ગાળો, આટલા ગાળાની અંદર આપણી ઘરે 5 મહેમાન આવે ને તો આપણે સાચવી નથી શકતા. એક નોંધ કરજો કે એમાં આપણે આઘા પાછા થઈ જાય કે કેમ સાચવવા, કેમ તૈયાર કરવી. તો આ લોકોએ ખરેખર મને જોયું કે આટલી બધી ગિફ્ટ કેટલી છે, તમે અંદર નજર કરો કે ખરેખર આટલી બધી ગિફ્ટ ભેગી કરવી, છોકરાઓને કઈ કઈ વસ્તુ કેવી અને કેવા સંજોગમાં કેને કામ આવે છે. મને એવું થયું કે નહીં, આ લોકોએ એક એક વસ્તુ વિચારીને જે વસ્તુ છોકરાઓને ભણવામાં પૂરેપૂરી કામ આવે એવી વસ્તુ આ લોકોએ ગિફ્ટ કરેલ છે. એટલે ખરેખર વિજયભાઈ, કુણાલભાઈ, નીરજભાઈ બોહેજા આ લોકોએ જે તનતોડ મહેનત કરી છે અને એનું સન્માન ખરેખર કરવું જ જોઈએ. હું તો એવું માનું છું કે આમાં હજી ઓછું કર્યું છે. આ લોકોએ જે 1.5 મહિનાથી જે મહેનત કરી છે એને ખરેખર ધન્યવાદને પાત્ર કહેવાય. કારણ કે આવડો જમણવાર કરવો, આટલા માણસોને સાચવવા, બરોબર છે, એ હેલું નથી કાંઈ. હવે આપણે ઘરે આપણે સમજીએ ને, મેં કીધું એમ કે 2 મહેમાન આવે તો આપણે હેરાન પરેશાન થઈ જાય કેમ કરવું. તો આટલું લોકો આ લોકો જે કરે છે ખરેખર હું બહુ પ્રાઉડ છું, બહુ પ્રાઉડ થયું છું કે ખરેખર આ લોકોને જે ધન્યવાદ આપું છું. બીજું કે મને બહુ આઈનો પહેલાં ખ્યાલ નહોતો, કારણ કે હું આજે નીકળી ગયો ને વર્ષો થઈ ગયા. માનનીય શ્રી અમારા ભીખુ કાકા જૂના જેટલા છે કે આની અંદર ફૂલ યોગદાન આપ્યું છે. ગિરધરભાઈ છે,
રમેશભાઈથી માની બધા જે યોગદાન આપ્યું છે, જે વડીલોના આ લોકોએ મને એવું કીધું હતું કે આ લોકોને હિસાબે આજે જે આવડું મોટું બિલ્ડિંગ સ્ટ્રક્ચર ઊભું કરેલ છે, ખરેખર ધન્યવાદ. કારણ કે એ લોકો આગળ આવેલા છે ને તો અહીંયા બેઠા છીએ આપણે, નકર અહીંયા બેઠા ના હોત. જો આ બિલ્ડિંગ ઊભું કરવામાં એ લોકોનો પાયોનો પથ્થર કહીએ ને આપણે, એ પાયોના પથ્થર છે. કારણ કે આપણે જ્યાં આપણે તૈયાર ભાણે જમવા બેઠા છીએ, આ પેલા કાંઈ તૈયાર ના થાય. તૈયાર થવા માટે એ લોકોએ બહુ તનતોડ મહેનત કરી છે ને બહુ ધોયડા છે, ત્યારે આ લોકોએ આખું સ્ટ્રક્ચર ઊભું થયું છે. એ વસ્તુ ખરેખર ધન્યવાદને પાત્ર. કારણ જો એ લોકોનું સન્માન કર્યું છે ને, મને એવું ખાલી હું એટલું સમજતો હતો કે ખાલી વિદ્યાર્થી સત્કાર સન્માન સમારોહ છે, પણ આ જ અહીંયા આવ્યા પછી ખબર પડી કે જૂના જે છે જોગીઓ કહીએ આપણે, એનું જે સન્માન કર્યું ને, એટલે ખરેખર વિજયભાઈ, નટવરભાઈ, ગિરધરભાઈ, ભાઈ શ્રી કુણાલ, નીરજભાઈ, તનતોડ મહેનત કહેવાય કે આ લોકોને યાદ કરીને ભૂલાણા નથી. ભલે નિવૃત્ત થઈ ગયા છે, એ લોકોએ પદ છોડી દીધું છે, નિવૃત્ત થઈ ગયા પછી પણ આ લોકોએ એમને યાદ કરીને જે સન્માન કર્યું છે એ ખરેખર ધન્યવાદને પાત્ર કહેવાય. ટાઈમ ટૂંકો છે, મને શોર્ટ લિમિટમાં કીધું હતું કે બધું આવરી લ્યો, બરોબર છે, એના માટે આટલું જ શોર્ટ બોલું છું. પાછા અષાઢી બીજના નવેસરથી આનાથી વિશેષ પ્રોગ્રામ થાય, વિદ્યાર્થી સન્માન આનાથી વિશેષ થાય, અને આપણો પરિવાર ખરેખર તો કોઈ કુકડિયા જાદવ આ તે એવું નહીં, પણ પરિવાર પ્રજાપતિ પરિવાર એકત્ર થાય એવી મારી દિલથી ઈચ્છા છે. રામ રામ. ખૂબ ખૂબ ધન્યવાદ કિશનભાઈને, રાજકોટથી પધાર્યા અને બે શબ્દોની વાણી અમને પીરસી એ બદલ કિશનભાઈનો ખૂબ ખૂબ આભાર. અને હવે જેન્ટ્સ બધાય નીચે અને લેડીઝ માટે જે રાસ ઉત્સવ, અષાઢી બીજનો જે પ્રોગ્રામ રાસ ઉત્સવ ગોઠવ્યો છે એની રમઝટ અમે જમી લીધા સુધી મોજ.